જય શ્રી કૃષ્ણ. જો તમે જીવનની મુશ્કેલીઓ અને મનની અશાંતિથી કંટાળી ગયા છો, તો આજની આ કથા સાંભળવાની શરૂઆત કરો. શું તમારા જીવનમાં પણ ચિંતા અને સંકટ દૂર થવાનું નામ નથી લઈ રહ્યા? ભગવદ્ ગીતાના આ દિવ્ય શ્લોકો અને જ્ઞાન તમારા જીવનની દરેક પીડા અને ડરને હંમેશા માટે દૂર કરી દેશે. તમે સાંભળી રહ્યા છો ભક્તિ પુરાણ. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય છે અને એ 18 અધ્યાયમાં 700 શ્લોકો છે, જેને બધા માટે વાંચી શકવું થોડું મુશ્કેલ છે. એટલા માટે આજ આ ખૂબ જ ખાસ વિડીયોમાં અમે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 18 અધ્યાયના 700 શ્લોકોનો અર્થ ખૂબ જ વિસ્તારપૂર્વક અને સરળ ભાષામાં સમજાવીશું, જેને જાણીને તમે ભગવદ્ ગીતાનો સાચો અર્થ સમજી શકશો. શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ વિચારોને જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે. આ વિચારો તમારા જીવનનું એવું સત્ય બતાવશે જેને સાંભળીને અને સમજીને તમારું આખું જીવન જ બદલાઈ જશે. જે પણ વ્યક્તિ આ વિચારોને સાચી રીતે સમજી લેશે, તેને તેની દરેક મુશ્કેલીનો ઉકેલ ચોક્કસ મળી જશે. તેને તે બધું જ મળી જશે જે તે પોતાના જીવનમાં મેળવવા માંગે છે. એટલા માટે આ વિચારોને તમે રોજ ચોક્કસ સાંભળો. આ વાત ધ્યાનથી સાંભળો. મિત્રો, જો તમે આ વિડીયોનો વધુમાં વધુ લાભ લેવા માંગતા હોવ તો કૃપા કરીને શાંતિથી સાંભળો. તો ચાલો શરૂ કરીએ. જે લોકો એવું સમજે છે કે મારી પાસે તો સમય જ નથી, તો અસરમાં તેમના ખાસ લોકોની ગણતરીમાં તમારું નામ જ નથી હોતું. કોની સાથે ક્યારે અને કેટલું બોલવું છે, જો તમે આ સમજી લીધું તો તમે તમારા જીવનને સાર્થક બનાવી લો છો. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડશે. ના કોઈ પરિવાર, ના કોઈ મિત્ર અને ના કોઈ સાથી તમારી સાથે ચાલશે. તમારી સાથે હશો ફક્ત તમે અને તમારી હિંમત. આ કળિયુગમાં કોઈને તેની ભલાઈની સલાહ ના આપો, કારણ કે જો તમે તેમને તેમની ભલાઈ માટે કોઈ સલાહ આપો છો તો તેમને આ વાત ખૂંચવા લાગે છે અને પરિણામ સ્વરૂપ તમારાથી દૂર ભાગશે, તમને સાંભળી નહીં શકે અને તમારાથી દ્વેષ કરવા લાગશે, કારણ કે સચ્ચાઈ કડવી હોય છે. એટલા માટે તે સાંભળવા માટે તૈયાર નથી હોતો, ભલે તમે ફક્ત તેમના માટે જ સલાહ આપતા હોવ. જ્યારે કોઈ સલાહ માંગે ત્યારે જ આપવી જોઈએ. આજના જમાનામાં લોકોને સમજ જ નથી આવતી કે શું સાચું છે અને શું ખોટું છે. તેમને એ જ સાચું લાગે છે જે તેમના મનને ગમે છે. તેમને જે મનમાં આવે તે કરવા દો. ભૂલ કરશે ત્યારે જ તો ઠોકર ખાશે ને, અને ત્યારે તેમને સાચા ખોટાનું જ્ઞાન થશે. તમે કારણ વિના તેમના માટે કેમ પરેશાન થાઓ છો? તેમનું જીવન પોતે જ તેમને પાઠ ભણાવશે. તમે તેમની ભલાઈ અને બુરાઈના જવાબદાર નથી હોતા, પરંતુ તમે ફક્ત પોતાની અચ્છાઈ અને બુરાઈ માટે જવાબદાર હોવ છો. આ ખૂબ જ મહત્વનું છે. બધાને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે, પરંતુ સમય બદલવા માટે ફરીથી જીવન નથી મળતું. મનુષ્ય હંમેશા પોતાના ભાગ્યને કોસતો હોય છે, એ જાણતા હોવા છતાં કે ભાગ્યથી પણ ઊંચું તેનું કર્મ છે જે તેના પોતાના હાથમાં છે. જ્યારે લોકો તમારી બુરાઈ કરે તો તમે પરેશાન ના થાઓ, કારણ કે તે લોકો તમને મહત્વ આપવાની કોઈ બીજી રીત જાણતા જ નથી હોતા. કાન્હા કહે છે, હું વિધાતા હોવા છતાં પણ વિધિના વિધાનને ટાળી ન શક્યો. મારી ઈચ્છા રાધા હતી અને ઈચ્છતી મને મીરા હતી, પણ હું રૂકમણીનો થયો. ક્યારેય એ વ્યક્તિ પર ભરોસો ના કરો જે વ્યક્તિ પરિસ્થિતિની સાથે સ્વભાવ બદલી લે છે. જે વ્યક્તિનું મન શાંત હોય છે, જે વ્યક્તિ બોલતી વખતે અને પોતાનું કામ કરતી વખતે શાંત રહે છે, તે જ વ્યક્તિ હોય છે જેણે સત્યને મેળવી લીધું છે અને જે દુઃખ પીડાઓમાંથી મુક્ત થઈ ચૂક્યો છે. સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે તો સમજી લેવું જોઈએ કે તેના આત્મમાનને ક્યાંક ને ક્યાંક ઠેસ ચોક્કસ પહોંચી છે. જે મનુષ્ય જીવન પામીને પણ શ્રી રાધાકૃષ્ણનું કીર્તન નથી કરતો, તે દુર્બુદ્ધિ મનુષ્ય મોક્ષની સીડી પામીને પણ તેના પર ચઢવાનો પ્રયાસ નથી કરતો.
જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે પોતામાં બદલાવ કરવાના બદલે સ્થિતિઓમાં બદલાવ કરવાનો પ્રયાસ કરીએ છીએ. દુનિયામાં ફક્ત માતા અને પિતા જ એવા માણસ છે જે ઈચ્છે છે કે અમારા બાળકો અમારાથી પણ વધારે કામયાબ થાય. જે પાણીથી નહાશે તે ફક્ત કપડાં બદલી શકે છે, પરંતુ જે પરસેવાથી નહાશે તે ઇતિહાસ બદલી શકે છે. ઘણા લોકો અહીં ભૂલ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, જો તું તમામ સાંસારિક દુઃખોમાંથી છુટકારો ઈચ્છે છે તો મારી ભક્તિ કર. જે મારી ભક્તિ નથી કરતો તે ના તો આ જીવનમાં અને ના તો આ જીવન પછીના જીવનમાં શાંતિને પ્રાપ્ત કરી શકે છે. જે મનુષ્ય સુખ અને દુઃખમાં, માન અને અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને અતિ પ્રિય છે. શસ્ત્ર ફક્ત શરીરને ઘાયલ કરી દે છે, પરંતુ શબ્દો આત્માને પણ ઘાયલ કરી દે છે. એક જ મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે જીવન સંબંધોથી જ સજે છે અને સચવાય છે. મનમાં જે છે તે સાફ સાફ કહી દેવું જોઈએ, કારણ કે સાચું બોલવાથી નિર્ણય થાય છે અને જૂઠું બોલવાથી અંતર વધે છે. જો તમે કોઈને એકવાર ક્ષમા કરી દો છો તો તમે સમજદાર છો. જો તમે એ વ્યક્તિને બીજી વાર ક્ષમા કરો છો તો તમે ખૂબ જ નરમ હૃદયના છો. પરંતુ જો તમે એ વ્યક્તિને ત્રીજી વાર પણ ક્ષમા કરો છો તો તમે દુનિયાના સૌથી મોટા બેવકૂફ છો. સમય મનુષ્યના બનાવેલા રસ્તા પર નથી ચાલતો. મનુષ્યને પોતાના બતાવેલા રસ્તા પર ચાલવું પડે છે. આને જ તો નિયતિ કહે છે. માણસ ઘર, સંબંધો, મિત્રો બધું બદલે છે, પણ છતાં પણ દુઃખી રહે છે, કારણ કે તે પોતાને નથી બદલતો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી રહી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. જો તમને આ કથા ગમી હોય તો કમેન્ટમાં જય શ્રી ભગવાન જરૂર લખજો. એક સમજદાર વ્યક્તિ તે જ છે જે બીજાઓને જોઈને તેમની વિશેષતાઓને શીખે છે, તેમનાથી તુલના અને ઈર્ષા નથી કરતો. ફળની ઈચ્છા છોડીને કર્મ કરનાર પુરુષ જ પોતાના જીવનને સફળ બનાવે છે. કર્મોનું ગણિત બહુ સીધું અને સરળ છે. કર ભલા તો હો ભલા, કર બુરા તો હો બુરા. જીવનમાં એક એવા માણસનું હોવું ખૂબ જ જરૂર છે જેને હૃદયની હાલત બતાવવા માટે શબ્દોની જરૂર નથી પડતી. કદાચ તેને જ પરમાત્મા કહે છે. કામયાબ થવા માટે પોતાની મહેનત પર વિશ્વાસ કરવો પડશે, કારણ કે ભાગ્ય તો જુગારમાં અજમાવાય છે. ભૂલ થવી પ્રકૃતિ કહેવાય છે, સ્વીકારી લેવી સંસ્કૃતિ છે અને તેને સુધારી લેવી પ્રગતિ છે. જે મનુષ્ય શ્રદ્ધાભાવથી મારી ભક્તિ કરે છે, હું તેને તે દરેક વસ્તુ આપું છું જે તેની પાસે નથી, અને જે તેની પાસે છે હું તેનું રક્ષણ પણ કરું છું. જ્યાં વરસાદ ના હોય ત્યાં પાક બગડી જાય છે, અને જ્યાં સંસ્કાર જ ના હોય ત્યાં પેઢી જ બગડી જાય છે. જીવનમાં જે પણ થાય છે તે કોઈ કારણથી થાય છે. યા તો તે તમને કંઈક બનાવીને જાય છે અથવા તો કંઈક શીખવાડીને. કોઈની આગળ એટલું ના ઝૂકો કે તે તમને પડેલા સમજવા લાગે. સવારની ઊંઘ માણસના ઈરાદાઓને નબળા બનાવે છે. મંજિલને મેળવનારા ક્યારેય મોડે સુધી સૂતા નથી. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં ક્યારેય તક મળે તો કોઈના માટે સારથી બનજો, સ્વલાભી નહીં. ધર્મથી ભરેલું હૃદય ધર્મનો વિચાર આપે છે, અને અધર્મથી ભરેલું હૃદય અધર્મનો વિચાર આપે છે. જીવનમાં વાણીને સંયમમાં રાખવી ફરજિયાત છે, કારણ કે વાણીથી આપેલા ઘાવ ક્યારેય ભરાતા જ નથી. જે વ્યક્તિ સ્વયંથી સાચો પ્રેમ કરે છે તે ક્યારેય બીજા વ્યક્તિને પીડા નથી પહોંચાડી શકતો. આ બાબત ધ્યાનમાં રાખશો. જે પ્રકારે એક દીવો પોતાનો પ્રકાશ ઓછો કર્યા વિના હજારો દીવાઓને પ્રગટાવી દે છે, તે જ પ્રકારે આનંદ વહેંચવામાં આવે તો આનંદ ક્યારેય ઓછો નથી થતો. બુરાઈને જોવી અને સાંભળવી બંને જ બુરાઈની શરૂઆત છે. જે જગ્યાએ તમારું માન ના હોય ત્યાં ક્યારેય જવું ના જોઈએ, નહીંતર લોકો તમને નબળા અને બેવકૂફ સમજશે. પોતાના જીવનમાં કોઈને પણ પોતાના જીવન જીવવાનું કારણ ના બનાવો કે હું તો તમારા માટે જ જીવું છું.
તમારા જીવન જીવવાનું કારણ ફક્ત તમે અને તમારો આનંદ હોવું જોઈએ. જ્યારે તમે કોઈ બીજા માટે જીવવા લાગો છો તો તમારો આનંદ, દુઃખ અને બધી વસ્તુઓ તેના પર જ નિર્ભર થઈ જાય છે. એક વાત યાદ રાખજો, જ્યારે કોઈ વ્યક્તિ પોતાનાથી વધારે બીજાઓને મહત્ત્વ આપે છે તો તેને અંતમાં દુઃખ, પીડા, નિરાશા સિવાય બીજું કંઈ નથી મળતું. આ દુનિયા ખૂબ જ વિચિત્ર છે. અહીં લોકો બહુ જલ્દી બદલાઈ જાય છે. તમારો સૌથી સારો મિત્ર ક્યારેય તમારો શત્રુ બની જાય છે તે તમને ખબર જ નહીં પડે. આ સમજ જ નથી આવતું કે આગલી પળ સુધી તેનો સાથ રહેશે કે નહીં. અહીં લોકોની પ્રતિજ્ઞાઓ અને વચનો પર ક્યારેય ભરોસો નથી કરી શકાતો. જેને તમે જન્મોજન્મ સુધી સાથ આપવાનારા માનો છો તે લોકો ક્યારેય પણ તમારો સાથ છોડીને ચાલ્યા જાય છે. તમે એવું વિચારો છો કે તે દરેક સુખ દુઃખમાં તમારી સાથે હશે, દરેક મુશ્કેલ ઘડીમાં તમારી સાથે ઊભો રહી જશે. પરંતુ જ્યારે અસલમાં ખરાબ સમય આવે છે ને તો તમે એકલા જ રહી જાઓ છો. કોઈ તમારી સાથે નથી હોતું. તમારી મુશ્કેલીઓ, તમારી પીડાઓ સામે તમારે જાતે જ લડવું પડે છે. આ વાત ધ્યાનથી સાંભળજો. આ દુનિયામાં લોકો જે પોતાનું કહે છે આ બધું વાતો સુધી જ સાચું હોય છે. જ્યારે સમય આવવા પર તેમની અસલિયતની તમને ખબર પડશે તો તમે જાણશો કે અહીં તમારા સિવાય બીજું કોઈ તમારું નથી. એટલા માટે જીવનમાં કોઈને પણ પોતાના જીવવાનું કારણ ના બનાવો અને આ ખોટી ભૂલ મનમાં ના રાખો કે આ માણસ મારા દુઃખમાં કામ આવશે. યાદ રાખો, મુશ્કેલીમાં તમારે પોતાની જ મદદ કરવી પડશે. પોતાની મુશ્કેલીઓમાંથી તમારે જાતે જ બહાર નીકળવું પડશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસારમાં તમે એક પળમાં કરોડોના સ્વામી બની જાઓ છો તો બીજી જ પળમાં દરિદ્ર પણ બની જાઓ છો. ખોટો વ્યક્તિ જેટલું પણ મીઠું બોલે તમારા માટે બીમારી બની જશે અને સાચો વ્યક્તિ કેટલું પણ કડવું બોલે એક દિવસ ઔષધિ બનીને કામ આવશે. જીવનના દરેક રંગમાં જાતે જ કૃષ્ણ અને જાતે જ અર્જુન બનવું પડે છે. એટલે રોજ પોતાનો જ સારથી બનીને જીવનના મહાભારતથી લડવું પડે છે. ભગવાન પાસે કંઈક માંગવા પર ના મળે તો તેમનાથી નારાજ ના થતા, કારણ કે ભગવાન તે નથી આપતા જે તમને સારું લાગે છે, પરંતુ તે એ જ વસ્તુ આપે છે જે તમારા માટે સારી હોય છે. જેને તમે મૃત્યુ સમજો છો તે જ તો એક નવું જીવન છે. પ્રેમ હંમેશા ક્ષમા માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા ક્ષમા સાંભળવાનું પસંદ કરે છે. જે વ્યક્તિ વિચલિત કરવાવાળા વિચારોથી મુક્ત હોય છે તેમને શાંતિ ચોક્કસ મળે છે. કૃષ્ણ કહે છે કે ધર્મ માટે લડતા શીખો, અધર્મનો કાળ બનતા શીખો અને પોતાના લોકો માટે ત્યાગ કરતા શીખો. હેસિયત જોઈને માથું ઝુકાવવું કાયરતાનું લક્ષણ છે. જીવનની સૌથી મોટી ભૂલ તે હોય છે જે ભૂલથી આપણે કંઈ શીખી જ નથી શકતા. વાત એટલી મધુર રાખો કે ક્યારે પાછી પણ લેવી પડે તો તમને કડવી ના લાગે. પોતામાં થોડું આત્મમાન હોવું જરૂર છે, નહીંતર લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયાસ કરશે જ્યાં તમારો અધિકાર છે. રસ્તાઓ ક્યારેય ખત્મ નથી થતા, બસ લોકો હિંમત હારી જાય છે. તરતા શીખવું છે તો પાણીમાં ઉતરવું જ પડશે. આમ કિનારે બેસીને કોઈ ગોતાખોર નથી બની જતું. આ ખૂબ જ મહત્વનું છે. જે સંબંધ રડતા રડતા છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી, અને ખરાબ સમયમાં પણ જે સંબંધ નિભાવે તેનાથી મોટો કોઈ સંબંધ નથી. માણસ એટલા માટે દુઃખી નથી કે તે ભગવાનને નથી માનતો. માણસ એટલા માટે દુઃખી છે કારણ કે તે ભગવાનને માનતો નથી. જો થોડા આરામને છોડવાથી વ્યક્તિ એક મોટા આનંદને જોઈ શકે છે, તો એક સમજદાર વ્યક્તિએ જોઈએ કે તે થોડા આરામને છોડીને મોટો આનંદ મેળવે. શા માટે કારણ વિનાની ચિંતા કરો છો? કોનાથી કારણ વિના ડરો છો? કોણ તમને મારી શકે છે? આઠમાં ના પેદા થાય છે અને ના તો મરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે હું ધરતીની મધુર સુગંધ છું, હું અગ્નિની ઉષ્મા છું, હું બધા જીવિત પ્રાણીઓનું જીવન છું
અને સંન્યાસીઓનો આત્મસંયમ પણ હું જ છું. પોતાના જીવનમાં ક્યારેય પણ ના કોઈને આનંદમાં વચન આપો, ના ક્રોધમાં ઉત્તર આપો અને ના તો દુઃખોમાં ક્યારેય નિર્ણય લો. જીવનમાં અડધા દુઃખ એટલા માટે જન્મે છે કારણ કે તેમનાથી આશાઓ મોટી હોય છે. આ આશાઓનો ત્યાગ કરીને જુઓ, જીવનમાં તમને સુખ જ સુખ મળશે. તમે ભલે કેટલા પણ સારા કર્મ કરી લો, પરંતુ તમારા વખાણ ફક્ત સ્મશાનમાં જ થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે ભાવનાઓને સમજે તે પોતાનો અને જે ભાવનાઓથી પર હોય તે પારકો. જે દૂર રહીને પણ પાસે હોય તે પોતાનો અને જે પાસે રહીને દૂર હોય તે પારકો. સંસારના સહયોગમાં જે સુખ પ્રતીત થાય છે તેમાં દુઃખ પણ મળેલ રહે છે, પરંતુ સંસારના વિયોગથી સુખ દુઃખથી અખંડ આનંદ પ્રાપ્ત થાય છે. એક સારી નજર તે જ છે જે ફક્ત પોતાની ખામીઓ અને બીજાઓના ગુણ શોધે છે. જેણે ક્યારેય સંકટ નથી જોયું તેને પોતાની તાકાતનો ક્યારેય અનુભવ જ નથી થતો. જ્યાં સુધી તમે પોતાની જાતથી નથી હારતા ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને હરાવી જ નથી શકતી. સંબંધ એ જ આત્મા સાથે જોડાય છે જેનો આપણી સાથે પાછલા જન્મનો કોઈ સંબંધ હોય છે. નહીંતર દુનિયાની આ ભીડમાં કોણ કોને જાણે છે. પોતાની ઊર્જાને ચિંતા કરવામાં ખતમ કરવા કરતાં સારું છે કે તેનો વપરાશ સમાધાનને શોધવામાં કરવામાં આવે. જાણવાની શક્તિ, જૂઠને સત્યથી અલગ કરવાવાળી જે વિવેક બુદ્ધિ છે તેનું જ નામ જાણ છે. જે થવાનું છે તે થઈને જ રહે છે અને જે નથી થવાનું તે ક્યારેય નથી થતું. એવો નિશ્ચય જેમની બુદ્ધિમાં હોય છે તેમને ચિંતા ક્યારેય નથી સતાવતી. ઘણા લોકો અહીં ભૂલ કરે છે. આપણે આળસ સ્વભાવને ત્યાગવો જોઈએ. જ્યારે આપણે કોઈ કામને પછીથી કરવા માટે છોડી દઈએ છીએ તો આપણે તે ટાળેલું કામ ક્યારેય નથી કરી શકતા. દરેક વ્યક્તિને આ બહુ સારી રીતે ખબર હોય છે કે તેના માટે શું સાચું છે અને શું ખરાબ થઈ શકે છે, પરંતુ તો પણ તે પોતાના આળસના કારણે તે કાર્યને ક્યારેય નથી કરતા, ભલે તેના માટે તે સારું પરિણામ આપતું હોય. જેમ આપણા માટે સૌથી જરૂર આપણા સ્વાસ્થ્યની દેખભાળ હોય છે, આની બધાને જાણકારી પણ હોય છે કે કેવી રીતે પોતાનું સ્વાસ્થ્ય સાચું રાખવું, તો પણ લોકો હંમેશા આ વાત પર જ ટાળતા રહે છે. અહીં કેટલાક લોકો 4 દિવસ કસરત કરશે, યોગ કરશે અને મન ના લાગવા પર છોડી દેશે, કારણ કે મન એવું જ હોય છે, તે કંઈ કરવા જ નથી માંગતું. જ્યાં સુધી આપણે પોતાને નિયંત્રિત નથી કરતા ત્યાં સુધી આપણને જીવનમાં કંઈ પણ પ્રાપ્ત નહીં થાય. પોતાના મન અને શરીરને વધારે આરામ આપવાથી આપણે બધું ગુમાવી દેવું પડશે. એટલા માટે આપણે પોતાના મનના ઈશારા પર ચાલવાનું છોડવું પડશે. આપણે તે કરવું જોઈએ જે આપણા માટે સાચું છે, નહીંતર મન તમારા સ્વભાવને એવો બનાવશે કે નાનામાં નાના કામ માટે પણ તમે એ જ કહેશો કે પછીથી કરીશું. ઘણા લોકો બહુ પ્રતિભાશાળી હોય છે. તેમને તેમની પ્રતિભાના આધારે કામ બહુ મળે છે, પરંતુ તેઓ એટલા આળસુ હોય છે કે ક્યારેય પણ કોઈ કામ સમય પર નથી કરતા અને પોતાનું બધું કામ ટાળતા રહે છે, જેનાથી ધીમે ધીમે લોકો તેમને કામ આપવાનું છોડી દે છે. એટલા માટે કોઈની વાતને ફક્ત સમજવી અને શીખવી જ પૂરતી નથી હોતી, પરંતુ આપણે તેને નિયમિત રીતે કરતા રહેવું આવશ્યક છે. તમને શું આવડે છે તે વધારે મહત્વ નથી રાખતું, પરંતુ તમે પોતાના કર્મ કેવી રીતે કરો છો તે વધારે મહત્વપૂર્ણ છે. જે પ્રકારે સમુદ્રની પાર જવા માટે હોડી જ એકમાત્ર સાધન છે, બરાબર તે જ રીતે સ્વર્ગ માટે સત્ય જ એકમાત્ર સીડી છે. એક સમજદાર વ્યક્તિ પોતાની અંદરની ખામીઓને એવી જ રીતે દૂર કરી લે છે જેવી રીતે એક સોની ચાંદીની અશુદ્ધિઓને વીણી વીણીને થોડી થોડી કરીને અને આ પ્રક્રિયાને વારંવાર દોહરાવીને દૂર કરી લે છે. આ બાબત ધ્યાનમાં રાખશો. જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ના લગાડતા, કારણ કે તેઓ વાસ્તવમાં તમારું મૂલ્ય નથી જાણતા. તમે તમારા વિચારને બદલો. નિશ્ચિત રૂપે આ વિચાર તમારા જીવનને બદલી દેશે. ભગવાન પર વિશ્વાસ એ બાળકની જેમ કરો, જેને હવામાં ઉછાળો તો તે હસે છે. તે ડરતો નથી, કારણ કે તે જાણે છે કે તમે તેને પડવા નહીં દો. નબળા તમે નથી, તમારો સમય છે અને સમય બધાનો બદલાય છે. તમે બસ પોતાનું કર્મ કરતા જાઓ. સ્વાસ્થ્ય સૌથી મોટી ભેટ છે.
સંતોષ સૌથી મોટી સંપત્તિ છે અને વફાદારી સૌથી સારો સંબંધ છે. જેમ હવાના ઝોંકા હોડીને ભટકાવી દે છે, તેવી જ રીતે મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે. ભગવાનના નિર્ણય પર ક્યારેય સંશય ના કરતા. જો સજા મળી રહી છે તો કોઈ ભૂલ પણ ચોક્કસ થઈ હશે. ના તો આ શરીર તમારું છે, ના તો તમે આ શરીરના છો. આ શરીર અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશ આ 5 વસ્તુઓથી મળીને બન્યું છે. આખરે આ બધામાં જ વિલીન થઈ જવાનું છે, પરંતુ આ આત્મા સ્થિર છે. કોઈને દગો આપવો એ ઋણ છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ ચોક્કસ મળશે. જેટલું થઈ શકે મૌન રહેવું જ સારું છે, કારણ કે સૌથી વધારે અપરાધ માણસ પાસે તેની જીભ જ કરાવે છે. જીવનમાં અહંકાર પણ આવશ્યક છે, જ્યારે વાતો અધિકાર, ચરિત્ર અને માનની હોય. સેવા બધાની કરો, પરંતુ આશા કોઈની ના રાખો, કારણ કે સેવાનું સાચું મૂલ્ય ભગવાન જ આપી શકે છે, માણસ નહીં. કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેમની વાતો પર નહીં, તેમના વ્યવહાર પર ધ્યાન દો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. દરેકને હૃદયમાં એટલી જ જગ્યા આપો જેટલી તે આપે છે, નહીં તો યા તો જાતે રડશો યા તો તે તમને રડાવશે. આ દુનિયામાં કોઈ કોઈનો હમદર્દ નથી હોતું. લાશને સ્મશાનમાં રાખીને પોતાના જ પૂછે છે કે હજુ કેટલો સમય લાગશે. આ વાત ધ્યાનથી સાંભળજો. મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો થઈ જાય છે, પરંતુ મુશ્કેલીઓના કારણે તે જ વ્યક્તિ મજબૂત થઈ જાય છે. સંબંધોમાં નિયમિત દૂરીઓ સંબંધોને જોડે છે અને અનિયમિત દૂરીઓ સંબંધોને તોડે છે. જીવનની સૌથી મોંઘી વસ્તુ છે તમારો વર્તમાન, જે એકવાર ચાલ્યો જાય તો પછી આખી દુનિયાની સંપત્તિ આપીને પણ આપણે તેને ખરીદી નથી શકતા. આ સંસારમાં ભાગ્યથી અધિક અને સમયથી પહેલાં ન કોઈને મળ્યું છે, ન ક્યારે મળશે. બધા સાથે એવી રીતે વ્યવહાર કરો કે જો કોઈ તમારા વિશે ખરાબ પણ કહે તો કોઈ તેના પર વિશ્વાસ જ ના કરે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનની શાંતિથી વધીને આ સંસારમાં કોઈ પણ સંપત્તિ નથી. જે માણસે પોતાના મનને શાંત રાખતા શીખી લીધું છે, તેનાથી વધારે ધનવાન આ સંસારમાં કોઈ નથી. મોટી મોટી વાતો કરનારવાળા વાતોમાં જ રહી જાય છે અને હળવું સ્મિત કરનારવાળા બહુ બધું કહી જાય છે. કોઈને કંઈક આપીને અહંકાર ના કરો. શું ખબર તમે જે આપી રહ્યા છો તે તમે તમારા પાછલા જન્મનું કોઈ ઋણ ચૂકવી રહ્યા હોવ. દુઃખ અને પીડા માણસને પરેશાન કરવા માટે નહીં, પરંતુ તેની યોગ્યતા અને આત્મવિશ્વાસની કસોટી લેવા માટે આવે છે. પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે. એટલા માટે મોટું વિચારો અને પોતાને જીતવા માટે પ્રેરિત કરો. સમય આવવા પર બધાને મળે છે. સમયથી પહેલાંની કામના જ દુઃખોનું કારણ બને છે. કર્મ જ તમારી ઓળખ છે, નહીં તો એક નામના તો અહીં હજારો માણસ છે. શ્રી કૃષ્ણ કહે છે, તું મનને નાનું ના કર. જ્યાં તારા પોતાના મોં ફેરવી લેશે ત્યાં હું તારો સાથ આપીશ. તમારે ક્યારેય પણ બીજાઓને પોતાના હૃદયના ઊંડા રહસ્યો અને નબળાઈઓ ક્યારેય ના બતાવવી જોઈએ. જ્યારે તમે પોતાની અંદરની નબળાઈઓને બીજાઓને બતાવી દો છો તો તે લોકો તે નબળાઈઓનો ફાયદો ઉઠાવી લે છે. જો તમે તમારા રહસ્યને કોઈને બતાવી દો છો તો એ માની લેજો કે તમારી આ વાત તમારા બધા જ ઓળખીતાઓને ખબર પડી જશે. તમે કોઈને કહો છો કે હું મારા આ રહસ્યને તમને બતાવું છું, તમે કોઈને ના કહેતા, પરંતુ તો પણ તેઓ બીજાઓને કહી દે છે. પછી તેઓ કોઈ ત્રીજા બીજાને આ વચન લઈને તમારા રહસ્ય બતાવી દે છે કે તેઓ કોઈ ચોથાને ના કહે, અને આ ક્રમ ચાલતો જ રહે છે. આ રીતે તમારું રહસ્ય બધાને ખબર પડી જાય છે. ફક્ત સમય જ એક એવો જાદુગર છે જે લોકોની અસલી ઓળખ આપણને કોઈ એક દિવસે બતાવી દે છે. જેને તમે પોતાનો સાચો સાથી માનો છો, અને જે દિવસે તેનો અસલી ચહેરો તમારી સામે આવે છે ત્યારે તમે હેરાન રહી જાઓ છો કે આ આવું કેવી રીતે થઈ શકે છે.
મેં ક્યારેય પણ એવું નહોતું વિચાર્યું કે આ માણસ મારી સાથે આવું કરી શકે છે. અસલમાં સચ્ચાઈ એ છે કે તે માણસ એવો જ હતો. મોહના મોહરાએ તે માણસનો અસલી ચહેરો તમને જોવા ના દીધો. એટલા માટે પોતાની અંદરની નબળાઈઓ, દુઃખ અને રહસ્યોને ફક્ત પોતાની પાસે જ રાખવા જોઈએ, બીજાઓને ક્યારેય ના બતાવવા જોઈએ. એક વાત યાદ રાખો કે તમારા આનંદથી બીજાઓને આનંદ નથી થતો અને ના તો તમારા દુઃખોથી બીજાઓને દુઃખ થાય છે. અહીં લોકો ફક્ત દેખાવો કરે છે. વાસ્તવિકતામાં લોકોનો અસલી ચહેરો ઓળખવું આસાન નથી હોતું. આ એવી દુનિયા છે જ્યાં લોકો અલગ અલગ મોહરા પહેરે છે અને તમે એ જ લોકો પર ભરોસો કરવા લાગો છો અને સંયમ રાખ્યા વિના પોતાની નબળાઈઓ, પોતાનું રહસ્ય બતાવીને વિશ્વાસ કરી લો છો કે આ કોઈને નહીં કહે. આ ખૂબ જ મહત્વનું છે. ગીતાના આ ઉપદેશનું લક્ષ્ય એ છે કે તમે કોઈને પણ પોતાના દુઃખ, પીડા, ખામીઓ અને પોતાના ઊંડા રહસ્યો કોઈને ના કહો. ઘણા લોકોનું માનવું છે કે આ વસ્તુઓને બીજાઓને કહેવાથી મનની પીડા ઓછી થઈ જાય છે, હૃદય હળવું થઈ જાય છે, પરંતુ આવું અસલમાં નથી થતું. આ જમાનામાં જો તમે કોઈને પોતાના નાના સરખા દુઃખને પણ બતાવી દો છો તો એ નાનું દુઃખ હજુ પણ મોટું થઈ જાય છે. એટલા માટે જો તમારે જીવનમાં આનંદ અને શાંતિથી રહેવું છે તો પોતાના દુઃખ, પીડા, ખામીઓ અને ઊંડા રહસ્યો પોતા સુધી જ સીમિત રાખો. ભાગ્યમાં જે છે તે ભાગીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ભાગી જશે. જે બીજાઓની પીડાઓને સમજે છે તેમનામાં દયા છે. જે હૃદયથી સારા છે તેમને ફરીથી જન્મ લેવો નથી પડતો. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મૃત્યુના સમયે મારું સ્મરણ કરતા પોતાનું શરીર ત્યાગે છે તે મારા પરમધામને પ્રાપ્ત કરે છે. જીવનની યાત્રામાં વિશ્વાસ તમને પોષણ આપે છે. સારા કામ એક ઘરની સમાન છે. જ્ઞાન દિવસના પ્રકાશ સમાન છે અને સજાગતા તમને સુરક્ષા આપે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે છે તમે તેનો સાથ આપો અને જે તમને દગો આપે છે તમે તેનો ત્યાગ કરી દો. દુઃખોનું આવવું પણ જરૂર છે, ત્યારે જ તો આનાથી જિંદગી પૂરી થાય છે. ફક્ત આનંદ માણસને મજબૂત નથી બનાવતો અને ના તો જિંદગીના બંને પાસાઓથી પરિચિત કરાવે છે. દુઃખ ભોગવવાવાળો આગળ જઈને સુખી થઈ શકે છે, પણ દુઃખ આપવાવાળો ક્યારેય સુખી નથી થઈ શકતો. તેઓ મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે. પ્રેમ આ સંસારનું મૂળ છે. આનાથી જ આ સંસાર બન્યો છે. સમય, મિત્રો અને સંબંધો આ તે વસ્તુઓ છે જે આપણને મફતમાં મળે છે, પણ તેમના કિંમતી હોવાનો અનુભવ ત્યારે થાય છે જ્યારે તે ક્યાંક ખોવાઈ જાય છે. દુનિયામાં આપણી સામે ચાહે જે પરિસ્થિતિ આવી જાય, એક કામ કરજો, પોતાનું જીવન ઉપરવાળાને સોંપી દેજો. દુનિયામાં ફક્ત માતા અને પિતા જ એવા માણસ છે જે ઈચ્છે છે કે અમારા બાળકો અમારાથી પણ વધારે કામયાબ થાય. સારા કર્મ કરતા છતાં પણ લોકો ફક્ત તમારી ખરાબ વાતો જ યાદ રાખશે. એટલા માટે લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ના આપવું. જે મનુષ્ય ભગવદ્ ગીતાને વાંચીને તેના પર અમલ કરે છે તેના બધા જ દુષ્કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. પોતાની અંદર કરુણા રાખો, આવેશ નહીં. જેમ વાદળના વરસાદથી ફૂલો ખીલે છે તેની ગર્જનાથી નહીં. જીવનમાં ક્યારેય પણ કોઈની સાથે પોતાની તુલના ના કરો. તમે જેવા છો સર્વશ્રેષ્ઠ છો. મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે. જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે. કોઈ વિપત્તિના સમયે તમને આ 7 ગુણ બચાવશે: તમારું જ્ઞાન, તમારી નમ્રતા, તમારી બુદ્ધિ, તમારી અંદરની હિંમત, તમારા સારા કર્મ, સાચું બોલવાની આદત અને ભગવાનમાં વિશ્વાસ. એક દુષ્ટ માણસને
ક્યારેય પણ બીજી તક ના આપવી જોઈએ, ચાહે તે તમારો કેટલો પણ સગો કે નજીકનો કેમ ના હોય. યુધિષ્ઠિરે વારંવાર દુર્યોધનને તેની ભૂલો માટે ક્ષમા કર્યો, પરંતુ દુર્યોધને તેનું દરેક વખતે નુકસાન જ કર્યું. દગાથી પાંડવોને મારવાનો પ્રયાસ કર્યો અને પાંડવોનું રાજ્ય પણ છીનવી લીધું. જો યુધિષ્ઠિરે આટલી દયા ના બતાવી હોત તો તેમને આટલી ખરાબ સ્થિતિનો સામનો ના કરવો પડત. એટલા માટે જે એ દુરાચારી માણસે જેણે પહેલાં જ તમને ક્યારેય પીડા પહોંચાડી છે અને તો પણ તમે તેને બીજી તક આપો છો, તો આ તેની ભૂલ નહીં પરંતુ તમારી ભૂલ માનવામાં આવશે. તેના પર ભરોસો કરી બીજાઓને તક આપવા પર પરિણામ સાચું નહીં પૂરું થાય તો આના જવાબદાર ફક્ત તમે જ હશો. જ્યારે કોઈએ એકવાર તમને પોતાનો અસલી રંગ બતાવી દીધો છે તો તમારે તેના પર ફરીથી ભરોસો ના કરવો જોઈએ. એટલે એકવાર દગો આપવાવાળો હંમેશા દગાબાજ હોય છે. દગો આપવું જ તેનો સ્વભાવ બની જાય છે. એટલા માટે આવા દુષ્ટ માણસોને વારંવાર તક આપવાથી બચો. ઘણા લોકો અહીં ભૂલ કરે છે. દુનિયા હંમેશાથી વખાણ કરવાનો અને દોષ શોધવાનો રસ્તો શોધતી આવી છે. આ જ થતું આવ્યું છે અને આ જ થતું રહેશે. તમારે સતત માનસિક, શારીરિક અને આર્થિક શક્તિ વધારતા રહેવું જોઈએ, જેથી કરીને જીવનમાં જ્યારે પણ કોઈ પરેશાની આવે તો તમે તેનો મજબૂતીથી સામનો કરી શકો. પાંડવોના વનવાસ દરમિયાન અર્જુને તપસ્યા કરી અને ફરીથી પોતાના માટે હથિયારો અને શક્તિઓને પ્રાપ્ત કરી, જેથી તે ભવિષ્યમાં થનારા કોઈ પણ યુદ્ધ માટે સ્વયંને મજબૂત બનાવી રાખી શકે. કારણ કે તેને ખબર હતી કે તેણે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણ જેવા શક્તિશાળી યોદ્ધાઓનો સામનો તો કરવો જ પડશે. એટલા માટે તેણે પોતાની તાકાત વધારી. આનાથી એ શીખ મળે છે કે વિપત્તિના સમયે તમારી હિંમત, શારીરિક, ધન અને માનસિક શક્તિ બહુ જ વધારે મહત્વપૂર્ણ થઈ જાય છે. બીજાઓના ભરોસે અને તેમના પર નિર્ભર રહેવાવાળા લોકો હંમેશા રડતા રહે છે, કારણ કે લોકોનો સ્વભાવ બદલાઈ જાય છે. એટલા માટે ક્યારેય પણ કોઈ પર પણ ભરોસો ના કરવો જોઈએ. બીજાઓ પર નિર્ભર રહેવાવાળા લોકો કઠિન સમયમાં એકલા રહી જાય છે. એટલા માટે તમે પોતાના શરીરને મજબૂત બનાવો અને પોતાના સામર્થ્ય અને પોતાના ધનને વધારતા રહો. પોતાના શારીરિક અને આર્થિક સંતુલનનું ધ્યાન રાખો. રોજ પોતાના મગજની શક્તિને વિકસિત કરતા રહો, જેથી જીવનમાં જે તમે મેળવવા માંગો છો તેને પોતાના બળ પર આસાનીથી પ્રાપ્ત કરી શકો અને બીજાઓના ભરોસે ના રહેવું પડે. જે સંબંધ આપણને રવડાવી દે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી, અને જે સંબંધ આપણને રડતા છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી. સત્ય હંમેશા પાણીમાં તેલના એક ટીપા સમાન હોય છે. કેટલું પણ અસત્યનું પાણી નાખો તે હંમેશા ઉપર જ તરે છે. કોઈ માણસ ભલે લાખ વસ્તુઓ માની લે, ભલે તે આખા જગતને જાણી લે, પણ જો તે સ્વયંને નથી જાણતો તો તે અજ્ઞાની છે. વાત એટલી મધુર રાખો કે ક્યારે પાછી લેવી પડે તો પોતાને કડવી ના લાગે. તમારી પાસે જે કંઈ પણ છે તેને વધારી ચઢાવીને ના બતાવો અને ના તો બીજાઓથી ઈર્ષા કરો. જે બીજાઓથી ઈર્ષા કરે છે તેને મનની શાંતિ નથી મળતી. ફક્ત સમયના ભરોસે ના બેસી રહેતા. ભાગ્યશાળીઓના હાથ ખાલી રહી શકે છે, મહેનત કરવાવાળાઓના નહીં. હંમેશા સાથે રહો. આનાથી તમારા જીવનમાં પોતાને ખૂબ મજબૂત પામશો. કારણ કે લોખંડ ઠંડુ થવા પર જ મજબૂત હોય છે, પણ ગરમ થવા પર તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. પછતાવો ભૂતકાળ નથી બદલી શકતો અને ચિંતા ભવિષ્ય નથી સવારી શકતી. એટલા માટે વર્તમાનનો આનંદ લેવો જ જીવનનું સાચું સુખ છે. જો જીવનમાં લોકપ્રિય થવું હોય કે ના હોય તો સૌથી વધારે આપ શબ્દનો, ત્યારબાદ અમે શબ્દનો અને સૌથી ઓછો હું શબ્દનો વપરાશ કરવો જોઈએ. જ્યારે તમારા જીવનમાં આનંદ આવે છે ત્યારે તમારા સગા સંબંધીઓ મનથી ક્યારેય ખુશ નથી થતા. તેમનાથી તમારો આનંદ જોવાતો નથી.
તમારા સગા સંબંધીઓ પાસે જે વસ્તુઓની કમી હોય છે અને જો તમે એવા મુકામને પ્રાપ્ત કરી લો છો તો એ સગા સંબંધીઓને સાચા અર્થમાં મનથી બહુ દુઃખ થાય છે. તમે એ વિચારીને તમારા આનંદ વિશે તેમને કહી દો છો કે તેનાથી તેમને આનંદ થશે તો તમે ખોટા છો. કારણ કે તમારી સફળતા અને તમારી ઉપલબ્ધિઓ તેમને ખરાબ લાગવા માંડે છે. ત્યારબાદ તેઓ બસ તમારા જીવનમાં કેટલીક કઠિન પરિસ્થિતિઓ આવવાની રાહ જુએ છે. જ્યારે તમારા જીવનમાં દુઃખ આવે છે અથવા કોઈ મુશ્કેલ સમયમાં ઘેરાઈ જાઓ છો ત્યારે તેમના કાળજાને ટાઢક પહોંચે છે. આજકાલ લોકો દરેક કોઈ ભાવનાહીન થઈ ગયા છે. પહેલાંના જમાનામાં સંબંધોનો અર્થ થતો હતો કે સાથે જીવવું છે અને સાથે મરવું છે, પરંતુ આજકાલ સંબંધોનો અર્થ થઈ ગયો છે કે જીવતે જીવ જ મારી નાખવા છે. એટલા માટે તમારે આવી ભાવનાઓથી ઉપર ઉઠવાનું છે અને લોકોને ઓળખવાનો પ્રયાસ કરો. ભાવનાત્મક રૂપે આવેશિત દુનિયાથી ઉપર ઉઠો અને બીજાઓને ઓળખતા શીખો. આજે સંબંધો ફક્ત શબ્દ માત્ર જ રહી ગયા છે. એટલા માટે પોતાના સગા સંબંધીઓને પોતાના માનવાનું છોડી દો. લોકો તમારું મૂલ્ય ત્યારે જ કરશે જ્યારે તમે તેમને તેમની જ રીતે નજરઅંદાજ કરતા શીખી જશો. ચિંતા અને ચિતામાં ફક્ત એક બિંદુનો જ અંતર છે. જ્યાં ચિતા નિર્જીવને બાળે છે અને ચિંતા જીવિતને બાળે છે. તમે આજે જે પણ કર્મ કરી રહ્યા છો તેનું ફળ તમને ચોક્કસ જ પ્રાપ્ત થશે અને જે તમારી પાસે છે તે તમારા દ્વારા કરવામાં આવેલા કર્મોનું જ ફળ છે. જિંદગીમાં કેટલીક પીડા એવી હોય છે જે આપણને જીવવા નથી દેતી અને કેટલીક ફરજ એવી હોય છે જે મરવા નથી દેતી. શ્રી કૃષ્ણ કહે છે, આ સંસાર મારી જ માયા છે. આ સંસાર મારાથી જ ઉત્પન્ન થયો છે અને હું જ આનું પાલન પોષણ કરું છું અને હું જ આ સૃષ્ટિનો વિનાશ કરું છું. હું ભૂત, વર્તમાન અને ભવિષ્યના બધા પ્રાણીઓને જાણું છું, પરંતુ વાસ્તવિકતામાં મને કોઈ નથી જાણતું. સમય સ્થિતિ જોઈને બદલાય છે અને પોતાના મોકો જોઈને. ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું ઝૂકી જવાથી જિંદગી હજુ પણ આસાન થઈ જાય છે. ખતરો શત્રુઓથી નથી, આસપાસના લોકોથી છે. કારણ કે હોડી બહારના પાણીથી નહીં, અંદરના કાણાના કારણે ડૂબે છે. આ બાબત ધ્યાનમાં રાખશો. સારી નિયતથી કરવામાં આવેલું કામ ક્યારેય વ્યર્થ નથી જતું અને તેનું ફળ તમને ચોક્કસ જ મળે છે. મારું, તારું, નાનું, મોટું, પોતાનું, પારકું, આ બધી વસ્તુઓને પોતાના મનમાંથી કાઢી દો. પછી જુઓ, બધું તમારું છે અને તમે આ બધાના છો. મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, જોવાનું પણ છોડી દે છે. એટલા માટે અપેક્ષા ફક્ત અને ફક્ત પોતાનાથી રાખો. અહંકારી મનુષ્યનો વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય જ ચાલ્યા જાય છે. વિશ્વાસ ના હોય તો રાવણ, કૌરવ અને કંસને જ જોઈ લો. જો તમારી અંદર પોતાને બદલવાની તાકાત નથી તો તમારો કોઈ અધિકાર નથી કે તમે ભગવાન યા ભાગ્યને દોષ આપો. માન હંમેશા સમય અને સ્થિતિનું હોય છે, પણ માણસ તેને પોતાનું સમજી લે છે. સત્ય ક્યારેય દાવો નથી કરતું કે હું સત્ય છું, પરંતુ જૂઠ હંમેશા દાવો કરે છે કે હું જ ફક્ત સત્ય છું. જે થઈ રહ્યું છે તેને થવા દો. તમારા ભગવાને તમારા વિચારથી પણ સારું તમારા માટે વિચારી રાખ્યું છે. મુશ્કેલીઓ ફક્ત શ્રેષ્ઠ લોકોના હિસ્સામાં આવે છે, કારણ કે તે જ લોકો તેને શ્રેષ્ઠ રીતે અંજામ આપવાની તાકાત રાખે છે. પગ દેખાતા નથી તો પણ દરેક સંકટમાં દોડીને આવે છે. હાથ પણ દેખાતા નથી પણ માથા પર હાથ ફેરવે છે. બસ એમ સમજો કે મારા તો દરેક સુખ દુઃખમાં મારા શ્રી કૃષ્ણ કામ આવે છે. જો ભગવાન તમારી પાસે વધારે રાહ જોવડાવી રહ્યા છે તો તૈયાર રહેજો. તે તેનાથી ક્યાંય વધારે આપવાના છે જેટલું તમે માંગ્યું હતું. સારી નિયતથી કરવામાં આવેલું કામ ક્યારેય વ્યર્થ નથી જતું અને તેનું ફળ તમને ચોક્કસ જ મળે છે.
પ્રેમ અને વિશ્વાસ મેળવવા માટે અવસર માંગવામાં નથી આવતા, અવસર શોધીને તે પ્રેમ અને વિશ્વાસને જીતવામાં આવે છે. જીવનમાં બધું જ ખત્મ થવા જેવું કંઈ પણ નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત આપણી રાહ જોઈ રહી હોય છે. સ્વલાભથી સંબંધ બનાવવાની કેટલી પણ કોશિશ કરો તે ક્યારેય નથી બનતા, અને પ્રેમથી બનેલા સંબંધોને કેટલા પણ તોડવાની કોશિશ કરો તે ક્યારેય નથી તૂટતા. જે મનુષ્ય સુખ અને દુઃખમાં વિચલિત નથી થતો, બંનેમાં સમાન ભાવ રાખે છે, તે મનુષ્ય નિશ્ચિત રૂપથી મુક્તિને યોગ્ય છે. દુઃખનું મૂળ કારણ એ જ છે કે સુખની શોધમાં બહારની દુનિયામાં ભટકતા રહેવું. ધ્યાનનો અર્થ છે ભીતરથી મુસ્કુરાવવું, અને સેવાનો અર્થ છે આ મુસ્કાનને બીજાઓ સુધી પહોંચાડવી. પરિવાર સાથે ધીરજ પ્રેમ કહેવાય છે. બીજાઓ સાથે ધીરજ માન કહેવાય છે. સ્વયં સાથે ધીરજ આત્મવિશ્વાસ કહેવાય છે. અને ભગવાન સાથે ધીરજ આસ્થા કહેવાય છે. જો સાફ નિયતથી માંગવામાં આવે તો ભગવાન ભાગ્યથી વધીને આપે છે. દાન કરવું અને ભૂલી જવું દાનની સર્વોચ્ચ પ્રક્રિયા છે. કરેલા દાનની ગણતરી તમારા દાનને તુચ્છ બનાવી દે છે. ખરાબ સમયમાં તો દરેક કોઈ ભગવાનને યાદ કરે છે, પણ દુનિયામાં બહુ જ ઓછા લોકો છે જે પોતાના સારા સમયમાં પણ ભગવાનને યાદ કરે છે. એક દિવસ ફરિયાદ તમને સમયથી નહીં પરંતુ પોતાનાથી હશે કે આ સુંદરસી જિંદગી સામે હતી અને તમે દુનિયાદારીમાં ઉલઝેલા રહ્યા. આ ડરથી આત્મવિશ્વાસની હાનિ થવા લાગી. તે ડરનો અંત કરવો આવશ્યક થઈ જાય છે. જે માણસના સાચા હોવાની ગવાહી તમારું હૃદય આપે તે માણસ ક્યારેય પણ તમારા માટે ખોટો ન હોઈ શકે. મનુષ્યની માનવતા એ જ સમયે નષ્ટ થઈ જાય છે જ્યારે તેને બીજાઓના દુઃખોમાં હસવું આવવા લાગે છે. આપણે જે મનુષ્ય પર અતિ વિશ્વાસ કરીએ છીએ તે જ આપણી વિરુદ્ધ ષડયંત્ર કરે છે. આત્માને ન શસ્ત્રથી કાપી શકાય છે, ન આગ તેને બાળી શકે છે, ન પાણી તેને ભીંજવી શકે છે, ન હવા તેને સૂકવી શકે છે. વિના મુહૂર્તે જન્મ લે છે અને વિના મુહૂર્તે જ દુનિયામાંથી ચાલ્યો જાય છે, તો પણ માણસ સારા મુહૂર્તની પાછળ ભાગતો રહે છે. નિંદાથી ન ગભરાઓ. નિંદા તેની જ થાય છે જે જીવતો છે. મર્યા પછી તો ફક્ત વખાણ જ થાય છે. જેમ પાણીમાં તરતી હોડીને તોફાન તેને તેના લક્ષ્યથી દૂર લઈ જાય છે, તેમજ ઇન્દ્રિય સુખ મનુષ્યને ખોટા રસ્તા તરફ લઈ જાય છે. સમય અને સ્થિતિ ક્યારેય પણ બદલાઈ શકે છે. ક્યારેય કોઈનું ન તો અપમાન કરો અને ન તો કોઈને તુચ્છ સમજો. તમે શક્તિશાળી હોઈ શકો છો, પણ સમય તમારાથી અધિક શક્તિશાળી છે. વધારે આનંદમાં હોવા પર અને વધારે દુઃખી હોવા પર નિર્ણય ન લેવો જોઈએ, કારણ કે આ બંને જ પરિસ્થિતિઓ તમને સાચો નિર્ણય નથી લેવા દેતી. શિક્ષણ અને જ્ઞાન તેને જ મળે છે જેનામાં જિજ્ઞાસા હોય છે. અહંકારને આવવા ન દો, આત્મમાનને જવા ન દો, કારણ કે અહંકાર તમને ઉઠવા નહીં દે અને આત્મમાન ક્યારેય પડવા નહીં દે. જે સરળતાથી મળતું રહે તેનું મહત્વ નથી રહી જતું. અક્ષર ખોઈ દીધા પછી સમયે વ્યક્તિ અને સંબંધના મૂલ્યનો અનુભવ થાય છે. કોઈ બીજાનું કામ પૂર્ણતાથી કરવા કરતાં ક્યાંય સારું કે પોતાનું કામ કરે, ભલે તેને અપૂર્ણતાથી કરવું પડે. અહીં બધાના જીવનમાં મુસીબતો આવે છે, પણ જે મુસીબતોથી લડીને આગળ વધે તે જ આજની મહાભારતનો અર્જુન છે. જેનાથી કોઈને કષ્ટ નથી પહોંચતું તથા જે અન્ય કોઈ દ્વારા વિચલિત નથી થતો, જે સુખ દુઃખમાં, ભય તથા ચિંતામાં સમાન ભાવ રાખે છે, તે મને અત્યંત પ્રિય છે. સમય જ્યારે પલટાય છે તો બધું જ પલટાવી દે છે. એટલા માટે સારા સમયમાં અહંકાર ના કરો અને ખરાબ સમયમાં ધીરજ રાખવાનું ના છોડો. તે દિવસે આપણી બધી જ પરેશાનીઓ ખત્મ થઈ જશે, જે દિવસે આપણને વિશ્વાસ થઈ જશે કે આપણું બધું કામ ભગવાનની મરજીથી થાય છે. આ વાત ધ્યાનથી સાંભળજો.
સાચો સ્નેહ કરવાવાળો ફક્ત તમને ખરાબ બોલી શકે છે, ક્યારેય તમારું ખરાબ નથી કરી શકતો. તમારા પ્રત્યે સાચો સ્નેહ હોય છે. કેટલાક બુદ્ધિમાન તો હોય છે, પરંતુ ધન હાથ લાગતા જ તેમનામાં અભિમાનની આગ તીવ્રતાથી બળવા લાગે છે. મનુષ્યએ જીવનના પડકારોથી ભાગવું ના જોઈએ અને ના તો ભાગ્ય અને ભગવાનની ઈચ્છા જેવા કારણોનો પ્રયોગ કરવો જોઈએ. હૃદયથી જે આપી શકાય છે તે હાથથી નહીં, અને મૌનથી જે કહી શકાય તે શબ્દથી નહીં. કેટલાક લોકો પોતાના અધિકાર માટે તો સંઘર્ષ કરે છે, પરંતુ પોતાના કર્તવ્યને જ ભૂલી જાય છે. જો પરમાત્મા તમને કષ્ટની પાસે લઈ આવ્યા છે, તો ચોક્કસથી તે તમને કષ્ટની પાર પણ લઈ જશે. તણાવથી ફક્ત સમસ્યાઓ જન્મ લઈ શકે છે. સમાધાન શોધવા છે તો મુસ્કુરાવવું જ પડશે. આત્મજ્ઞાનની તલવારથી પોતાના હૃદયમાંથી અજ્ઞાનતાના સંશયને કાપીને અલગ કરી દો. ઉઠો અને અનુશાસિત રહો. ક્રોધથી મનુષ્યની મતિ મારી જાય છે, જેથી સ્મૃતિ ભ્રમિત થઈ જાય છે, અને સ્મૃતિભ્રમ થઈ જવાથી મનુષ્યની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે, અને બુદ્ધિનો નાશ થઈ જવા પર મનુષ્ય ખુદ પોતાનો જ નાશ કરી બેસે છે. ભૂલો શોધવી ખોટું નથી, બસ શરૂઆત પોતાનાથી થવી જોઈએ. મનને પ્રભુની સાથે જોડી દો. જ્યાં પ્રભુ જાય ત્યાં મન જાય, અને જ્યાં મન જાય ત્યાં પ્રભુ સાથે રહે. ક્યારેક ક્યારેક તમે કંઈક ખોટું કર્યા વગર પણ ખરાબ બની જાઓ છો, કારણ કે જેવું લોકો ઈચ્છે છે તેવું તમે નથી કરતા. સારા કર્મ કરવા છતાં પણ લોકો ફક્ત તમારી બુરાઈઓ જ યાદ રાખશે. એટલા માટે લોકો શું કહે છે તેના પર ધ્યાન ના દો. તમે પોતાનું કર્મ કરતા રહો. સંસારમાં સૌથી શ્રેષ્ઠ સંબંધ ભગવાનની સાથે જ તો છે. ક્યારેય દુઃખ નથી મળતું. ચિંતા ના કરો, કારણ કે જેણે તમને આ સંસારમાં મોકલ્યા છે તેને તમારી વધારે ચિંતા છે. કર્મનું ધર્મથી વધારે મહત્વ છે, કારણ કે ધર્મ કરીને ભગવાન પાસે માંગવું પડે છે, પણ કર્મ કરવા પર ભગવાન સ્વયં ફળ આપે છે. જો વિચાર આપણા સારા હોય અને વ્યવહાર આપણા સાચા હોય તો કોઈ પણ કાર્ય ખરાબ નથી હોઈ શકતું. જે લોકો તમારી બુરાઈ કરે છે તે કરશે જ, ચાહે તમે સારું કરો કે ખરાબ. એટલા માટે શાંત રહીને પોતાનું કર્મ કરતા રહો. જે સરળતાથી મળતું રહે તેનું મહત્વ નથી રહી જતું. અક્ષર ખોઈ દીધા પછી સમય, વ્યક્તિ અને સંબંધના મૂલ્યનો આભાસ થાય છે. ખરાબ સમયે તમારો જિંદગીના એ બધા જ સત્યથી સામનો કરાવે છે, જેનો તમને સારા સમયમાં ક્યારેય ખ્યાલ જ નથી હોતો. પ્રેમનું કોઈ રૂપ નથી હોતું. જ્યારે કોઈ અનુભવ પોતાથી વધારે સારો લાગે તો તે પ્રેમ છે. જો તમે પણ સચ્ચા ભક્ત છો અને આવી જ માહિતી સાંભળવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ માહિતી વધુ ભક્તો સુધી પહોંચે તે માટે આ વિડીયોને શેર પણ જરૂર કરજો. મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખો, અને આવા જ પ્રેરણાદાયક વિડીયો જોવા માટે આપણી ચેનલ ભક્તિ પુરાણને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન આઇકનને ઓલ પર સેટ કરી લો. તમારું સદા ભલું થાય. જય શ્રી રાધે કૃષ્ણ.